ઓકે, ચાલો હવે આજ નવો ટોપિક ચાલુ કરીએ, જેથી ખ્યાલ આવે કે નવા ટોપિકમાં શું કહેવા માંગે છે. લાસ્ટ ટાઈમ જેટલા લેક્ચર આપણે બનાવ્યા એ બધા આપણે તમને ખ્યાલ છે કે લિમિટ્સ ઉપર બનાવ્યા. ઓકે, આપણા લાસ્ટ ટાઈમના જેટલા લેક્ચર હતા સ્ટાર્ટિંગ થી ચાલુ કરી અને પછીના જેટલા લેક્ચર હતા એ બધા આપણે લિમિટ્સ ઉપર બનાવ્યા હતા. હવે પછીનો નવો ટોપિક જે આપણે મેઇન એ જ ટોપિક આપણે ભણવાનો હતો, પરંતુ એ ટોપિક માટે તમને ખાસ અને ખાસ ધ્યાન રાખજો, તમને જે નવો ટોપિક શીખવાનો છે એની માટે તમને લિમિટ્સ આવડવી જ જોઈએ અને એ પણ પરફેક્ટ આવડવી જોઈએ, જેના લીધે તમને જે આપણો આજનો જે ટોપિક છે, આજથી જે આપણે ચાલુ કરીએ છીએ એ ટોપિક તમને સારી રીતના આવડી જશે. ઓકે, એટલે ખાસ આપણે 10 કે 11 લેક્ચર જે લિમિટ્સ ઉપર બનાવ્યા છે એને ખાસ તમે જોઈ લેજો, ના સમજાય ના પૂછી લેજો. અને લિમિટ્સમાં એટલે આપણે કઈ બધું બેઝિક થી સ્ટાર્ટ કરીને 2017-19 ના જે જીના પેપર અને એડવાન્સના અમુક એક્ઝામ્પલ લીધા હતા. બહુ ઝાઝી આપણે એડવાન્સની પ્રેક્ટિસ નથી કરી, પરંતુ જી મેઇનના જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા અથવા જે રેફરન્સ બુક હોય એનો ઉપયોગ કરીને આપણે જોયા હતા. હવે આજનો નવો ટોપિક યુનિટ તમારે 5, જે તમારે એનસીઈઆરટી બુકમાં મે બી 5મા નંબરનું ચેપ્ટર છે, સાતત્ય અને વિકલન એવું નામ છે તમારું ચેપ્ટરનું નામ, સાતત્ય એન્ડ વિકલન. સાતત્ય અને વિકલન. હવે આ ટોપિક આજે આપણે ચાલુ કરવાનો છે, એટલે કે એની માટે જે પહેલો જે ટોપિક છે તમને ખ્યાલ છે કે આને કન્ટિન્યુટી કહેવાય અને આને ડિફરન્શિએબિલિટી કહેવાય. ઓકે, કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી ઉપરનો ટોપિક આજે આપણે શીખવાનો છે, પરંતુ એક પછી એક ટોપિક શીખશું. પહેલા સાતત્ય ટાઈપના જેટલા એમસીક્યુ જૂના યરના પેપરમાં અથવા એનો જે કન્સેપ્ટ છે એ આપણે સમજવા ટ્રાય કરીએ. ઓકે, કન્ટિન્યુટી અને પછી ડિફરન્શિએબિલિટી ઉપર જશું અને એ ટાઈપના એમસીક્યુ જોશું, અને પછી સીધા ગણતરી વાળા એમસીક્યુ જે હોય જે ડાયરેક્ટ આપણે ડિફરન્શિએશન કરીને આન્સર આવી જતો હોય એ ટાઈપના જૂના યરના પેપરના એક્ઝામ્પલ જોશું. મે બી આની ઉપર આપણે 10 કે 12 લેક્ચર બનાવશું અને આ જેવો કમ્પ્લીટ થાય ટોપિક એટલે હવે નવો ટોપિક કયા બેઝમાં લેવો એ જોઈએ. ઘણા બધા ટોપિક છે, સિમ્પલ પણ ટોપિક લઈ શકાય, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી છે, સેટ થિયરી છે, ઘણા બધા ટોપિક છે, મેટ્રિક્સ છે, ડિટર્મિનેન્ટ છે, અથવા એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ છે, ઇન્ટિગ્રેશન છે. પરંતુ કેલ્ક્યુલસનો ના ટોપિકની વાત કરીએ તો કેલ્ક્યુલસના ટોપિકમાં આ ફર્સ્ટ નંબરનો ટોપિક છે. ખાસ તો આપણે 11th એક ટોપિક જોઈએ જે આપણે લિમિટ્સ એ આપણે રિવાઇઝ કરી નાખ્યું, અને હવે કેલ્ક્યુલસનો પહેલો જ ટોપિક છે જે કન્ટિન્યુટી ઉપર આધાર રાખે છે. તમે જો એનસીઈઆરટી બુકની વાત કરો તો બુકમાં આ ચેપ્ટર વિકલન, પછી એના ઉપયોગો, વિકલિતના ઉપયોગો, સંકલનના ઉપયોગો, પછી એનો યુઝ કરીને જે ડિફરન્શિયલ ઇક્વેશન, વિકલ સમીકરણ, એ બધું ભેગું થઈને 44 થી 46 માર્કનું તમારે એનસીઈઆરટી બુકમાં પૂછાય છે. એટલે ખાસ આઈએમપી ટોપિક છે, કારણ કે આ કન્ટિન્યુટી આવડે તો ડિફરન્શિએબિલિટી આવડે, જો આ આવડે તો એના યુઝિસ એટલે કે એપ્લિકેશન એની આવડશે, અને આ આવડશે તો તમને ઇન્ટિગ્રેશન સમજાશે, ઇન્ટિગ્રેશન આવડે તો એના એપ્લિકેશન આવડશે, અને ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ બંને તમારું કમ્પ્લીટ સારું એવું હોય તો તમને ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ સમજાય એવું છે. ઓકે, બાકીના અમુક ચેપ્ટર છે, પ્રોબેબિલિટી અને તમારે 3D જીઓમેટ્રી છે, એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. પરંતુ ખાસ આજે 44 થી 45 માર્કનો જે પોર્શન છે એ કવર કરવાની પહેલા ટ્રાય કરીશું, કારણ કે એનો જીમાં પણ ઘણો બધો ફાયદો મળે છે. ઓકે, તો આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ. કન્ટિન્યુટી એટ અ પોઈન્ટ અથવા એટ અ ફંક્શન. ઓકે, કન્ટિન્યુટી એટ અ ફંક્શન આપેલું છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન લખે તો બધું ઈઝી પર સારું પડશે. કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન. ઓકે, કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન આ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે અને સમજવાની ટ્રાય કરીશું કે કન્ટિન્યુટી શું છે, જેને આપણે ગુજરાતીમાં સતત કહીએ છીએ અથવા સાતત્યતા ચકાસો એવા એક્ઝામ્પલ તમારે આવે. તો સાતત્યતા ચકાસવાની એટલે કન્ટિન્યુટી તમારે એની ચેક કરવાની હોય છે. ઓકે, ફંક્શન એટલે કે જે તમને ગિવન ફંક્શન હોય એનું સમજવા જેવો એક્ઝામ્પલ છે.
સોરી સમજવા જેવો ટોપિક છે, ખાસ ધ્યાન રાખજો. આખો ટોપિક કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી ઉપર રહેલો છે. ખાસ આપણે બધા એક્ઝામ્પલ એક્સરસાઇઝ નથી કરવાની, કારણ કે એક્સરસાઇઝ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાસ એને જીમાં લેવાનું છે, પરંતુ જીના ટોપિક જીના એક્ઝામ્પલ ચાલુ કરીએ એની પહેલા થોડું રિવાઇઝ કરીએ કન્ટિન્યુટી શું છે. ઓકે, ચાલો. કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન આપેલું છે. તો એક વસ્તુ વિચારો કે કન્ટિન્યુઅસ એટલે કે સતતનો મતલબ શું થાય છે? કે કન્ટિન્યુઅસ એટલે કે સતત એક પછી એક પછી એક એમ આપણે બોલી શકીએ. તો એનું મેથેમેટિકલ જે કેલ્ક્યુલસમાં રજૂઆત કયા ટાઈપની છે એ સમજવા જેવી છે. સપોઝ હું તમને કોઈ એક ફંક્શન આપું છું, વિચારવા જેવો છે ટોપિક, ખાસ સમજો કે તમને હું એક ફંક્શન આપું છું. તમને નીચે તો બધાય જ આવ્યો કે આ ફંક્શન આપેલું છે. ધારો કે ફંક્શન આપેલું છે તમને 2x < 0 and 3x greater than 0 is equal to હું આપેલું તમને 3 આપેલું છે. સમજવા જેવો ટોપિક છે. શું કીધું છે? x < 0 હોય ત્યારે શું આપે છે? ફંક્શન 2 આપે છે. ઓકે, અને x greater than 0 હોય ત્યારે 3 આપે છે. ઓકે, તો આને હું ગ્રાફ ઉપર પ્લોટ કરું. ઓકે, તો આપણે આ x એક્સિસ થઈ ગઈ, આપણે આ શું થઈ ગઈ? y એક્સિસ થઈ ગઈ. ઓકે, x એક્સિસ આવી ગઈ ને y એક્સિસ. તો જોઈએ કે x ની વેલ્યુ ઇક્વલ ટુ 0 અને લેસ ધેન 0 હોય ત્યારે એ શું આપે છે? 2 આપે છે. તો x ની વેલ્યુ ઇક્વલ ટુ ક્યાં છે? અહીંયા છે, એટલે કે આ પોઈન્ટ. અને લેસ ધેન એટલે કે આ બાજુ હોય, એટલે કે આ ગ્રાફ આપણે આ રીતના ડ્રો કરી શકીએ ત્યારે વેલ્યુ શું આપે છે? 2 આપે છે. x ની વેલ્યુ ઇક્વલ ટુ 0 હોય, x ઇક્વલ ટુ 0 ક્યાં હોય? y એક્સિસ ઉપર હોવાનું છે. તો ઇક્વલ ટુ 0 અને લેસ ધેન ની વાત કરો, લેસ ધેન એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરો ત્યારે 2 વેલ્યુ આપે છે. અને x ની વેલ્યુ 0 કરતા મોટી હોય ત્યારે 3 વેલ્યુ, પરંતુ 0 લેવાનો નથી, ઇક્વલ ટુ આપેલા નથી, એટલે કે આપણે આવો ગોળ પોઈન્ટ કરશું. ઓકે, આ ગ્રાફમાં જે ઓપન જે પોઈન્ટ આપેલું છે ખાસ ધ્યાન રાખજો. એક મેં કેવું કર્યું છે? ડાર્ક સર્કલ કર્યું છે. અને જે તમે ઇનઇક્વાલિટી, જે તમે 11th માં જે તમારું ચેપ્ટર નંબર 8 મે બી હતું, ઇનઇક્વાલિટી ઉપર ભણી જશો. શું કહેવા માંગીશ કે જ્યારે x ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે ફંક્શન શું આપે છે? 2 આગળ થાય છે. અને x ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય ત્યારે 3 આપે છે. તો હું તમને એમ પૂછું કે તમે તમારું પેન અથવા ચોક એ ઉપાડ્યા વગર આ ગ્રાફ બનાવી શકો? ઓકે, હું તમને શું કહું કે આ ગ્રાફ મારે જે બનાવવો છે એ તમારો ચોક ઉપાડ્યા વગર, ધારો કે આ 2 બન્યું તો 3 બનાવવા તો આપણે અહીં જવું પડશે. તો આપણી પેન અથવા ચોક ઉપાડ્યા વગર આપણે ગ્રાફ દોરી શકતા નથી. એટલે કે કહી શકાય કે આમ મેથેમેટિકલ કોઈ વ્યાખ્યા નથી, પરંતુ આપણી ભાષામાં કહી શકાય કે આ ગ્રાફ કન્ટિન્યુઅસ નથી. કન્ટિન્યુઅસ નો મતલબ પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો થઈ જવું જોઈએ. ઓકે, તો એવું આમાં બનતું નથી. ઓકે, પહેલી વાત આવી કે ભાઈ આ જે છે એ આપણે ડ્રો કરી શકતા નથી. તો સપોઝ હું વિચારું કે હું અહીંયાથી આ બાજુ છું. ઓકે, હું લેફ્ટ હેન્ડ સાઈડના જે વેલ્યુ થી આ બાજુ જોઉં છું ત્યારે મને વેલ્યુ કઈ બાજુ આવે છે? x ની વેલ્યુ જ્યારે હું 0 ની નજીક જાઉં છું, ધ્યાન રાખજો કે જે લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ હતી, ધારો કે -2 માઇનસ અહીં સપોઝ -2 -1 એવી કોઈ વેલ્યુ છે, જ્યાંથી હું 0 ની નજીક જાઉં છું, 0 ની નજીક જાઉં છું લેસ ધેન વેલ્યુ, ત્યારે એ ફંક્શન શું આપે છે? 2 આપે છે. વેલ્યુ કેટલી આપે છે? x ની વેલ્યુ કેટલી છે? 2 છે. અને જ્યારે હું રાઈટ હેન્ડ સાઈડ થી જાઉં છું, જ્યારે હું રાઈટ હેન્ડ સાઈડ ની જેમ x ની વેલ્યુ હાયર છે 2 1 એટલે કે વધારેથી ઓછા બાજુ જાઉં છું ત્યારે એની વેલ્યુ શું આપે છે? 3 આપે છે. કેટલી આપે છે? એની વેલ્યુ કેટલી આપે છે? પ્લોટ કેટલી આપે છે? 3 આપે છે. ઓકે, એટલે ખાસ સમજવા જેવું છે કે જ્યારે હું લેસ ધેન બાજુથી જાઉં છું 0 ની નજીક ત્યારે મારી વેલ્યુ 2 આવે છે, અને જ્યારે હું ગ્રેટર ધેન જે હાયર વેલ્યુ છે ત્યાંથી હું 0 ની નજીક જાઉં છું ત્યારે 3 આવે છે. એટલે કે બંનેની વેલ્યુ અલગ અલગ આવે છે. એટલે કે એક વસ્તુ આની ઉપર તમે એમ કહી શકો કે ફરજિયાત કે તમારી લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ ફરજિયાત કેવી હોવી જોઈએ? ઇક્વલ હોવી જોઈએ. જો એ બંને ઇક્વલ હશે તો તમે ગ્રાફ દોરો ઈઝી પડશે. એટલે કે તમે ચોક ઉપાડ્યા વગર ગ્રાફ દોરી શકશો. સમજાય તમને? મતલબ કે આપણે તો શું કરવાની વાત સમજાય વાત કે કન્ટિન્યુઅસ સમજીએ. ધ્યાન રાખજો, આ 1-2 એક્ઝામ્પલ દ્વારા તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે કે કન્ટિન્યુઅસ શું છે કહેવા માંગે છે. ઓકે, એટલે આ ગ્રાફ
માં આપણે જોઈ શકીએ છીએ કે આ ગ્રાફમાં જ્યારે હું લેસ ધેન બાજુથી આવું છું 0 ની નજીક ત્યારે મને એ ફંક્શનની વેલ્યુ આવે છે 2 અને જ્યારે હું હાયર વેલ્યુથી 0 ની નજીક આવું છું એટલે કે રાઈટ હેન્ડ સાઈડથી આવું છું 0 નજીક ત્યારે એની વેલ્યુ આવે છે 3 આવે છે એટલે કે બંને કોમન વેલ્યુ આપણને છે એટલે ફરજિયાત તમારો પહેલો ટોપિક કે બંને વેલ્યુ કોમન હશે તો આપણે કહી શકીએ કે આ કન્ટિન્યુઅસ હોઈ શકે ઓકે નેસેસરી કન્ડિશન છે સફિશિયન્ટ નથી પરંતુ નેસેસરી કન્ડિશન કહી શકાય એટલે કે આવું તમે ખ્યાલ હોય તમને તો આને આ રીતના પણ લખે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ એટલે કે x ની લેસ ધેન સાઈડ ની વાત છે 0 માઇનસ f of x is equal to limit x ટેન્ડિંગ ટુ 0 પ્લસ f of x ઓકે એટલે નેસેસરી કન્ડિશન છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ ઇઝ ઇક્વલ ટુ તમારે શું થવું જોઈએ ફરજિયાત શું થવું જોઈએ કે રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ થવી જોઈએ ઓકે લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ ઇઝ ઇક્વલ ટુ શુડ બી રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ આ એક તમારો પોઈન્ટ ફરજિયાત હોય તો તમે એમ કહી શકો કે પાક્કું ના કહી શકો કે નેસેસરી કન્ડિશન છે સફિશિયન્ટ કન્ડિશન નથી તો એક બીજું એક્ઝામ્પલ લઈએ તો હવે બીજું એક્ઝામ્પલ એ શું કહેવા માંગે સપોઝ તમને f of x બરાબર 2 આપેલું છે f of x બરાબર 2 ક્યારે x is not equal to 0 x is not equal to 0 અને x is equal to 0 ત્યારે તમને શું આપેલું છે 3 આપેલું છે એક મેં નવી રકમ આપેલી છે કે જ્યારે x ની વેલ્યુ 0 ના હોય x is not equal to 0 અને x is equal to 0 હોય ત્યારે તમને 3 છે ઓકે તો હું આના ગ્રાફ ની વાત કરું ધારો કે આનો ગ્રાફ આપણે પ્લોટ કરીએ x and y એક્સિસ ઉપર ઓકે આ ગ્રાફને આપણે પ્લોટ કરવાની ટ્રાય કરીએ આઈ હોપ કે તમને બતાશે કે આને તમે ગ્રાફ ઉપર પ્લોટ કરવા જાવ તો x ની વેલ્યુ 0 નથી એટલે કે 0 થી વધારે હશે અથવા 0 થી ઓછી હશે એટલે કે 0 પ્લસ ની વાતે થાય છે અને 0 માઇનસ ની વાતે થાય છે ત્યારે એ 2 આપે છે ઓકે પરંતુ x is not એટલે કે x બરાબર 0 નથી તો x 0 નથી એમ થયું છે એટલે કે આપણે અહીં આપણે શું કરશું ઓકે ડાર્ક સર્કલ નથી કરવાનું તો x ની આ બાજુની વાત કરે અને x ની ઓકે ચાલો શું એ વાત હતી કે x is not equal to 0 આપેલું છે અને x is equal to 0 આપેલું છે તો બે કન્ડિશન આપેલી છે ફરી વખત તમે ડ્રો કરી દો શું કહેવા માંગે છે ખાસ સમજો કે તમને x બરાબર 0 નથી આપેલું અને x બરાબર 0 આપેલું છે તો x બરાબર જ્યારે 0 નથી ત્યારે ઈ વેલ્યુ શું આપે છે 2 આપે છે પરંતુ 0 લેવાનું નથી એટલે 0 લેવાનું નથી એટલે x ની વેલ્યુ y ઉપર 0 થાય એ 0 લેવાનું નથી તો આ બાજુ અને આ બાજુ શું આવશે 2 કારણ કે x ની વેલ્યુ 0 નથી એનો મતલબ 0 કરતા ક્યાં મોટી હોઈ શકે એટલે કે 0 કરતા મોટી 1 2 3 4 હોઈ શકે અથવા 0 કરતા નાની હોઈ શકે 0 નથી એની વાત કરીશું અને x ની વેલ્યુ જ્યારે 0 હોય ત્યારે એ કેટલી આપે છે 3 આપે છે ઓકે ત્યારે એ ફંક્શન નું આપે છે x ની વેલ્યુ જ્યારે 0 હોય ત્યારે વેલ્યુ કેટલી આપે છે 3 આપે છે આમ કહી શકાય તો હવે તમે પાછું વિચારો તો જો અહીં મેં શું કર્યું છે કે અહીં આપણે આ બાજુ ગયા આ બાજુ તો લેસ ધેન વેલ્યુ થી એટલે કે ડાબી બાજુથી તમે જ્યારે 0 ની નજીક જો 0 થી લેવાનું ટેન્ડિંગ ટુ શબ્દ છે કે જ્યારે તમે x ની વેલ્યુ લેસ ધેન થી ટેન્ડિંગ ટુ 0 બાજુ જાઓ અથવા ગ્રેટર ધેન વેલ્યુ થી તમે 0 ની નજીક જાઓ 0 લેવાનું નથી ત્યારે 0 ની નજીક જાઓ ત્યારે બંને આન્સર કોપી આવે છે જ્યારે 0 ની નજીક જાઓ ત્યારે પણ 2 આપે છે લેસ ધેન બાજુથી અને ગ્રેટર વેલ્યુ એટલે કે પ્લસ બાજુથી તમે જ્યારે 0 ની નજીક જાઓ 0 ની નજીક જાઓ ત્યારે પણ 2 આપે છે એટલે કે આ નિયમનું પાલન થઈ ગયું કે LHS is equal to RHL એટલે કે મેં તમને પહેલા વાત કરી કે લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ બંને ઇક્વલ ટુ હોય તો એ સફિશિયન્ટ કન્ડિશન નથી એ નેસેસરી કન્ડિશન છે કારણ કે જો તમે આ ગ્રાફ ની વાત કરો તો આ ગ્રાફ ને પણ તમે પેન કે ચોક ઉપાડ્યા વગર ડ્રો ના કરી શકો કારણ કે આ જો સિંગલ લાઈન છે વચ્ચે કેવો છે બ્લેન્ક છે અને પછી તમારે ડ્રો કરવાનું છે કારણ કે 0 આગળ એક્ઝિસ્ટ થતું નથી ઓકે એમ કહેવા માંગે છે તો આપણે આને પાછું કે પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકતા નથી ઓકે એ ખ્યાલ આવી જાય તમને આ ગ્રાફ ઉપરથી અથવા આ ફંક્શન ઉપરથી એટલે કે કહી શકાય કે આ સફિશિયન્ટ કન્ડિશન ક્યારે થાય કે જ્યારે લેસ ધેન બાજુથી ગ્રેટર ધેન બાજુથી અને એટ અ પોઈન્ટ ઈ પોઈન્ટ આગળ પણ ઈ ફંક્શન કેવો થવો જોઈએ એક્ઝિસ્ટ થવો જોઈએ ઓકે એટલે કે કોમન આન્સર આપવો જોઈએ એટલે કે આપણે આમ કહી શકીએ કે બરાબર f of 0 ઓકે બરાબર f of 0 હવે આપણી જે કન્ડિશન છે એ એક્ઝેક્ટ આપણી સાચી બને કે લેફ્ટ હેન્ડ સાઈડ નું ફંક્શન ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ નું ફંક્શન અને એટ અ પોઈન્ટ આગળનું ફંક્શન ત્રણે ત્રણ શુડ બી
ઇક્વલ હોવો જોઈએ, એટલે કે ત્રણેયની ફરજિયાત જ્યારે 0 કોમન આન્સર આપતા હશે ત્યારે એ કન્ટિન્યુઅસ ફંક્શન છે. ઓકે, એમ કહી શકાય. એટલે કે સપોઝ અહીં પણ x બરાબર 0 આગળ 2 આપ્યો હોત તો તમે આ સિંગલ લાઈન તમે હાથ કે ચોક ઉપાડ્યા વગર તમે ડ્રો કરી શકે, એટલે કે કન્ટિન્યુઅસ લાઈન તમે બનાવી શકે છો, એટલે કે કન્ટિન્યુઅસ ફંક્શન. આ તો આપણી મૌલિક ભાષાની વ્યાખ્યા છે. મેથમેટિકલ વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે કોઈ જે ફંક્શન છે કે જેનો ડોમેઇન છે એ જે સબસેટ ઓફ કોણ હોવું જોઈએ, રિયલ નંબર હોવું જોઈએ, કે કોઈ પણ ફંક્શન જે ગિવન ફંક્શન છે એનો ડોમેઇન એ સબસેટ ઓફ રિયલ નંબર હોવો જોઈએ, અને જે જેનો સબસેટ છે જે રિયલ નંબરનો એમાંનો કોઈ પોઈન્ટ આપણે c લઈએ તો c ની લેસ ધેન વેલ્યુ, c ની રાઈટ સાઈડ ની વેલ્યુ અને એટ અ c પોઈન્ટ આગળ જે ફંક્શન એક્ઝિસ્ટ થતું હોય અથવા ઇક્વલ આન્સર આપતું હોય તો એ ફંક્શન જે ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ ફંક્શન છે એવું તમે કહી શકો છો. બહુ સિમ્પલ રીતના આ ગ્રાફ કહેવા માંગે છે. ફરી વખત કીધું કે જ્યારે x લેસ ધેન ઇક્વલ ટુ 0 મેં લીધેલું હતું ત્યારે તમને અહીં 2 આપેલા, x ગ્રેટર ધેન 3 આપેલા, ત્યારે આપણે ગ્રાફનો પ્લોટ કર્યો તો જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ થી જ્યારે ઋણ બાજુથી 0 ની નજીક જતા રહ્યા ત્યારે આન્સર શું આવતો હતો? 2 આવતો હતો, અને ધન બાજુથી 0 ની નજીક જતા હતા ત્યારે આન્સર 3 આવતો. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ કોમન નહોતી, એટલે કે આપણે ગ્રાફ એક કન્ટિન્યુઅસ ડ્રો કરી શકતા નહોતા. એટલે કે ફરજિયાત જો તમે કન્ટિન્યુઅસ ગ્રાફ પ્લોટ કરવો હોય તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ ઇક્વલ હોવી જોઈએ, એટલે કે એ નેસેસરી કન્ડિશન થઈ ગઈ. પછી એક બીજું ફંક્શન લઈએ કે ધારો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે 2 છે અને x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે 3 વેલ્યુ આપે છે, તો એનો ગ્રાફ પ્લોટ કરો તો x બરાબર 0 નથી. બરાબર 0 નથી એનો મતલબ એ 0 કરતા મોટી પણ હોઈ શકે અને x ની વેલ્યુ 0 કરતા નાની પણ હોઈ શકે. તો જ્યારે નાની બાજુની વાત કરો અને મોટીની બાજુની વાત કરો ત્યારે 2 આન્સર આપે છે, એટલે કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. પરંતુ જ્યારે અહીંયા 0 નથી લેવાનો, એટલે કે એ પોઈન્ટ આપણે નથી લીધો, અને જ્યારે x બરાબર 0 હોય ત્યારે કેવું આપે છે? 3 આપે છે. એટલે કહી શકાય કે લેસ ધેન બાજુથી આપણે 0 ની નજીક ટેન્ડિંગ ટુ ત્યારે જો, એટલે જ મેં આ ટેન્ડિંગ ટુ જ્યારે કન્ટિન્યુઅસ તમારે ચેક કરવું હોય ત્યારે લિમિટ નો ઉપયોગ થાય છે, એટલે જ મેં પહેલા તમને લિમિટ સમજાવ્યું ને. x જ્યારે ટેન્ડિંગ ટુ 0 ની નજીક જશે, ટેન્ડિંગ ટુ 0 થશે લેફ્ટ હેન્ડ સાઈડ થી અને રાઈટ હેન્ડ સાઈડ થી, ત્યારે આન્સર 2 આવે છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ ઇક્વલ છે. પરંતુ હજી પણ તમે ગ્રાફ તમે પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકતા નથી, કારણ કે વચ્ચે અહીં શું આપેલું છે? બ્લેન્ક આપેલું છે, કારણ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે આપણે કન્ટિન્યુઅસ ગ્રાફ દોરવો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ અને એટ પોઈન્ટ આગળ 3 ઇક્વલ હોય તો અને તો જ આપણે એ ગ્રાફ કન્ટિન્યુઅસ ડ્રો કરી શકશું, અને એ જે ફંક્શન છે એને આપણે કહી શકાય કે કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ સમજાય તો જ તમને ડિફરન્શિએબિલિટી સમજાશે અને ડિફરન્શિએશન શું છે એ સમજાશે. એટલે ખાસ તમારે કન્ટિન્યુઅસ સમજવું પડે, અને કન્ટિન્યુઅસ સમજવા માટે ફરજિયાત તમારું લિમિટ્સ બેસ્ટ હોવું જોઈએ. જો તમારું લિમિટ્સ સારું હશે તો તમને કન્ટિન્યુટી સમજાશે. એટલે કન્ટિન્યુટી ઓફ ફંક્શન ની વાત કરી. આ સિમ્પલ આપણે મેથેમેટિકલ વ્યાખ્યા નથી, આપણી મૌલિક ભાષામાં અને એવા સામાન્ય એવા એક્ઝામ્પલ લઈને તમને કન્ટિન્યુટી સમજાવવાની ટ્રાય કરી. એક નક્કી થઈ ગયું કે કન્ટિન્યુઅસ ગ્રાફ દોરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ ની, રાઈટ હેન્ડ સાઈડ ની અને એટ ધ પોઈન્ટ આગળનું લિમિટ કોમન હોય તો તમને આન્સર તો તમે કહી શકાય કે ગિવન ફંક્શન કન્ટિન્યુઅસ છે. ઓકે, ચાલો હવે તો મેથેમેટિકલ વ્યાખ્યા ઘણી રીતે આપી શકાય કે કોઈ ફંક્શન આપેલું છે, ગિવન ફંક્શન છે, સપોઝ કોઈ ગિવન ફંક્શન છે, એનો ડોમેન સબસેટ ઓફ રિયલ નંબર હોય. સપોઝ આપણે વ્યાખ્યાના ફોર્મમાં નથી લખતા, કારણ કે વ્યાખ્યા આપણે પાકી કરીને કોઈ જગ્યાએ પૂછવા નથી, પરંતુ આપણે ટ્રાય કરીએ કે ફંક્શનનો જે ડોમેઇન આપેલો છે એ ડોમેઇન છે, ફંક્શન જે છે તમારો એનો ડોમેઇન એ સબસેટ ઓફ રિયલ નંબર, અને એ રિયલ નંબરનો કોઈ પોઈન્ટ, ઓકે, રિયલ નંબરની અંદરનો કોઈ પોઈન્ટ લઈએ આપણે. ધારો કે સપોઝ c પોઈન્ટ છે તો x ટેન્ડિંગ ટુ c માઇનસ ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડિંગ ટુ c પ્લસ ફંક્શન ઓફ x અને એટ અ પોઈન્ટ c. જો આ ત્રણે ઇક્વલ વેલ્યુ આપે તો જે ગિવન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ ફંક્શન છે એવું તમે કહી શકો આરામથી. ઓકે, ખાસ ધ્યાન રાખજો કે જે ગિવન ફંક્શન છે એનો ડોમેઇન છે એ સબસેટ ઓફ રિયલ નંબર કોઈ છે, અને રિયલ નંબર માંથી આપણે કોઈ પોઈન્ટ ઉપાડે છે c નામનો, કે c નામનો પોઈન્ટ આગળ એટ અ પોઈન્ટ આપણે જે એટ c પોઈન્ટ અથવા એટ પોઈન્ટ
સી, તો સી આગળ કોઈ પોઈન્ટ ઉપાડ્યો, સી આગળ ફંક્શન કન્ટિન્યુઅસ છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો કઈ રીતના ચેક કરશું કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ સી માઇનસ જે લેસ ધેન વેલ્યુ છે ફંક્શન અને સી પ્લસ અને એટ પોઈન્ટ સી આગળ જો ત્રણ વસ્તુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ અને એટ અ પોઈન્ટ ફંક્શનમાં એ ત્રણ ઇક્વલ આન્સર આપશે તો એ જે ગિવન ફંક્શન છે એ પોઈન્ટ આગળ ખાસ ધ્યાન રાખજો, જે ઇન્ટરવલ માંથી જે તમે પોઈન્ટ લીધો એ પોઈન્ટ આગળ એ કન્ટિન્યુઅસ ફંક્શન છે એવું કહી શકાય. ઓકે, એટ પોઈન્ટ સી. ઓકે, ને આ કેવું હશે કન્ટિન્યુઅસ ફંક્શન. ઓકે, ત્યાં કેવું હશે કન્ટિન્યુઅસ ફંક્શન હશે એટ પોઈન્ટ સી આગળ જોઈ તમારે આ કન્ડિશનનું પાલન કરતો. એટલે ખાસ ધ્યાન રાખજો, આ ખાસ તમારે નોંધ કરવા જેવું છે. કોઈ પોઈન્ટ જે ઇન્ટરવલ માંથી રિયલ નંબરનો ઇન્ટરવલ છે એમાંથી આપણે લઈ નાખ્યું, જેનું જો કોઈ ફંક્શન છે એનો ડોમેઇન એ સબસેટ ઓફ રિયલ નંબર હોય. આ રીતની આપણે બેઝિક વ્યાખ્યા થઈ ગઈ. મેથેમેટિકલ વ્યાખ્યા તમારી બુકમાં આપેલી હોય પરંતુ આ જ એનો મિનિંગ થાય છે એ રીતના મેં તમને સમજાવી આપે છે કે કોઈ ફંક્શનનો ડોમેઇન એટલે કે પ્રદેશ ગણ એ સબસેટ ઓફ કોઈ ધારો કે રિયલ નંબરનો કોઈ સબસેટ છે અને એ જેનો સબસેટ આપેલો છે, કોઈ પણ ઇન્ટરવલ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે, નેચરલ નંબર કોઈ પણ હોઈ શકે, એમાંનો કોઈ પોઈન્ટ સી ઉપાડો અને એ સી પોઈન્ટ આગળ તમારે સી પોઈન્ટ શા માટે લીધું કારણ કે મોસ્ટ ઓફ બધી બુકમાં સી આગળ સમજાવતા હોય એ કોઈ સી પોઈન્ટ છે, સી પોઈન્ટ આગળ ફંક્શન કન્ટિન્યુઅસ છે એ તમારે જોવું હોય તો એની માટે લિમિટ એક્સટેન્ડિંગ ટુ સી માઇનસ ફંક્શન સી પ્લસ એન્ડ સી આગળ જે ત્રણ વેલ્યુ કોમન આન્સર આપતી હોય તો તમને એ જે પોઈન્ટ આગળનું ફંક્શન છે કન્ટિન્યુઅસ છે એવું તમે કહી શકો છો. તો તમારે એની માટે લિમિટ તમને આવડવી જોઈએ, જે આપણે પહેલા બેઝિક શીખી ગયા છે આ બંને આપણે ગોતી નાખવું પડે અને આ તો ડાયરેક્ટ આપણે સી ફંક્શનમાં મૂકીને આપણે કહી શકશું. ઓકે, આ વાત થઈ આપણે બેઝિક કન્ટિન્યુટી ઓફ અ ફંક્શનની વાત થઈ. કન્ટિન્યુઅસ સમજાવવાની ટ્રાય કરી છે, ખાસ તમને 50-60% સમજાવવાનું હશે કે આ શું કહેવા માંગે છે અને થોડું એવું તમને એક્ઝામ્પલ લેશું ત્યારે તમને વધારે સમજાઈ જશે. ઓકે, તો પહેલા થોડી વાત કરીએ એની પહેલા આપણે બેઝિક કહી શકીએ કે આ રીતે આપણે કહી શકીએ કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ a હોય તો f of x બરાબર f of a. એ કન્ટિન્યુઅસ થવા માટે આપણે લિમિટ એક્સટેન્ડિંગ ટુ a માઇનસ ફંક્શન ઓફ x લિમિટ એક્સટેન્ડિંગ ટુ a પ્લસ ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ f of a થતું હોય તો એ પોઈન્ટ આગળનું કન્ટિન્યુઅસ ફંક્શન છે એમ કહી શકાય. અને આની ઉપર થોડીક નોંધ લખી શકાય છે કે કોઈ કન્ટિન્યુઅસ ફંક્શન હોય તેનો સરવાળો ગુણાકાર કે બાદબાકીની વાત કરો અથવા રેશનલાઇઝેશનની વાત કરો કે ભાગાકારની વાત કરો, કોઈ રેશનલ નંબર છે, કોઈ રેશનલ નંબર છે, રેશનલ નંબરમાં ખાસ ધ્યાન રાખવાનું ડિનોમિનેટર નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. જો કોઈ કન્ટિન્યુઅસ ફંક્શન છે, કોઈ બે ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે તો એ કન્ટિન્યુઅસ ફંક્શન છે, ધારો કે સપોઝ f of x અને g of x બંને કન્ટિન્યુઅસ ફંક્શન આપેલા છે, f of x અને g of x કન્ટિન્યુઅસ ફંક્શન આપેલા, તો એનો સરવાળો કરો કે એનો બાદબાકી કરો કે એનો ગુણાકાર કરો અને અથવા એનો ભાગાકાર કરો. પણ જ્યારે ભાગાકાર કરવાની વાત થાય અથવા આ બધા ફોર્મ લખી દો કે f of x minus g of x, f of x into g of x અને f of x divisible by g of x, but g of x is not equal to 0. Okay, suppose f of x and g of x is a continuous function. Okay, જો f of x અને g of x કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો એ બંને ફંક્શનનો સરવાળો, એ બંને ફંક્શનનો બાદબાકી, એ બંને ફંક્શનનો ગુણાકાર અને જો એનો ડિવિઝન એટલે કે રેશનલાઇઝેશન કરો, પરંતુ ખાસ ધ્યાન રાખો g of x is not equal to 0 હોય તો આવી પ્રોસેસ કરો તો એ બધા જે સરવાળો જે થઈને જે આન્સર આવવાનો હોય કે બાદબાકી કે ગુણાકાર થઈને જે આન્સર આવવાનો એ બધા શું હશે કન્ટિન્યુઅસ ફંક્શન હશે. ખાસ ધ્યાન રાખજો, એટલે કે ફરી વખત ચેક કરવાની જરૂર નથી કે ધારો કે f of x અને g of x બે કન્ટિન્યુઅસ ફંક્શન છે તો એ બંનેનો ટોટલ છે એ ચેક કરવાની જરૂર નથી, બંનેનો ટોટલ પણ કન્ટિન્યુઅસ ફંક્શન જ હશે. એ બંનેની બાદબાકી પણ શું હશે કન્ટિન્યુઅસ ફંક્શન જ હશે. એ બંનેનો ગુણાકાર પણ શું હશે કન્ટિન્યુઅસ હશે અને ભાગાકાર કન્ટિન્યુઅસ થઈ શકે. ખાસ g of x is not equal to 0 હોય તો એ પણ કન્ટિન્યુઅસ ફંક્શન આવશે. ઓકે, ખાસ આ એક સમજવા જેવું હતું. બીજું, જો કોઈ ફંક્શન કન્ટિન્યુઅસ ના હોય, જો કોઈ વિધેય સતત ના હોય તો તેને
તે પોઈન્ટ પાસે અસતત શું કહેવાય અસતત એટલે કે ડિસકન્ટિન્યુઅસ છે એમ કહેવાય. ઓકે, જો કોઈ પોઈન્ટ આગળ ફંક્શન કન્ટિન્યુઅસ નથી તો એ શું કહી શકાય છે? ડિસકન્ટિન્યુઅસ ફંક્શન. કન્ટિન્યુઅસ ફંક્શન પણ વાંચી શકાય છે અને કોઈ પોઈન્ટ આગળ હોય છે કે ડિસકન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. ખાસ ધારો કે સતત ના હોય તો એને શું કહી શકાય છે? અસતત ફંક્શન છે, અસતત વિધેય છે એવું કહી શકાય. એટલે કે સતત અને અસતત ખાસ તમારે પૂછાશે. ઓકે, તો ધારો કે કોઈ એક ફંક્શન છે, સપોઝ તમને f of x છે, એ તમારું કન્ટિન્યુઅસ ફંક્શન છે અને g of x છે તમારું ડિસકન્ટિન્યુઅસ ફંક્શન છે. ઓકે, તો સપોઝ એક કન્ટિન્યુઅસ છે, એક ડિસકન્ટિન્યુઅસ છે. સપોઝ g of x કન્ટિન્યુઅસ હોય અથવા f of x ડિસકન્ટિન્યુઅસ હોય. ઓકે, તો સતત અને અસતત ફંક્શન હોય તો એ બંનેનો ટોટલ કરો અથવા બંનેની બાદબાકી કરો અથવા એનો મલ્ટીપ્લિકેશન કરો અથવા ડિવિઝન કરો. ઓકે, અથવા એનો ડિવિઝન કરો તો એ બધી વસ્તુ પણ તમને શું આપે? ખાતા એક સતત હોય અને એક અસતત હોય તો એ બંનેનો સરવાળો, ગુણાકાર કે બાદબાકી તમને ખાસ રાખજો. એ પણ તમને શું આપે છે? કન્ટિન્યુઅસ આપશે. ખાસ ધ્યાન રાખજો, એ પણ તમને શું આપશે? અસતત છે એવું તમને કહી દેશે. ખાસ ધ્યાન રાખજો કે બે ફંક્શન આપેલા હોય, એક સતત આપેલું છે અને એક અસતત આપેલું છે, તો એ બંનેનો ટોટલ અને બાદબાકી કે ગુણાકાર છે ડિવિઝન હોય. ડિવિઝનમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે ડિનોમિનેટર હોય એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. તો એવું હોય ત્યારે એક સતત અને અસતત એ બંને વચ્ચે કોઈ રિલેશન આપે તો એ અસતત જ આપવાનો છે. જેમ કે રેશનલ નંબર હોય અને ઇરેશનલ નંબર હોય તો એ બંનેનો તમે ટોટલ મલ્ટીપ્લિકેશન કરો તો એ તમને ઇરેશનલ જ આપવાનો છે. એટલે ડિસકન્ટિન્યુઅસ જ ફંક્શન આપે છે. ઓકે, આ બધી નોંધ ખાસ લખી લેજો. નોંધ તમારી માટે ખાસ આપી છે કે શું કહેવા માંગે છે. નોંધ ખાસ તમારે જોઈ લેવાની છે કે નોંધમાં તમારે કયા ટાઈપનું લોજિક વાપરે છે એ ખાસ તમારે જોવાની જરૂરિયાત છે. આપણે શું વાત કરી? સરવાળો, ગુણાકાર અને એની વાત કરી. ઓકે, શું કર્યું? f of x અને g of x બંને અલગ અલગ હોય, સતત અને અસતત હોય ત્યારે તમને આન્સર ડિસકન્ટિન્યુઅસ આવે અને જો બંને સતત હોય તો તમને સતત આવવાનું. અને જે ફંક્શન સતત ના હોય એને અસતત કહી શકાય છે. આ સામાન્ય એટ પોઈન્ટની વ્યાખ્યા આપી. એ પછીની નોંધ જોઈએ તો શું કહેવા માંગે છે કે ધારો કે કમ્પોઝિશનની વાત હોય, કમ્પોઝિશન ફંક્શનની વાત થતી હોય. ઓકે, કમ્પોઝિશનની વાત હોય એટલે કે આપણે કહીએ તો એને ગુજરાતીની વાત કરીએ તો સંયોજિત વિધેયની વાત થતી હોય. સંયોજિત વિધેય. ધારો કે સંયોજિત વિધેયની વાત થતી હોય એટલે કમ્પોઝિટ ફંક્શનની વાત થતી હોય એટલે કે લાઈક કોઈ ફંક્શન છે f of x આપણે જોઈએ અને g of x એ બંને કેવા ફંક્શન છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. સપોઝ એ બંને f of x અને g of x કન્ટિન્યુઅસ ફંક્શન છે અને જો એનું કમ્પોઝિશન કરવામાં આવે, કમ્પોઝિટ ફંક્શન બનાવવામાં આવે, સપોઝ આપણે બનાવ્યું છે f of g એન્ડ આપણે બનાવ્યું g of f. ઓકે, g of f બે ફંક્શન બનાવ્યા f of g અને g of f. ધારો કે f અને g બંને કન્ટિન્યુઅસ ફંક્શન આપેલા છે અને એનું સંયોજન કરી નાખ્યું એટલે કે એને કમ્બાઈન કરી નાખ્યા. IMP નોંધ છે ખાસ તમારા જીના પેપરમાં આ ટાઈપના પૂછાય છે કે કમ્પોઝિટ ફંક્શન હોય ત્યારે શું કરવાનું હોય. તો f of x અને g of x બંને કન્ટિન્યુઅસ ફંક્શન હોય અને જો એનું કમ્પોઝિશન કરવામાં આવે એટલે કે f of g બનાવવામાં આવે અથવા g of f બનાવવામાં આવે તો એ બંને પણ ફંક્શન જે બનશે એ કેવા હશે? કન્ટિન્યુઅસ છે. કેવા હશે? કન્ટિન્યુઅસ ફંક્શન જ હશે. ખાસ ધ્યાન રાખજો. એટલે કે તમારે ફરી વખત જે સંયોજન થઈ જાય એ સંયોજનને ચેક કરવાની જરૂર નથી. બે ફંક્શન આપેલા છે કન્ટિન્યુઅસ હોય તો એનું સંયોજન પણ કન્ટિન્યુઅસ હશે. જો બંનેમાંથી એક ડિસકન્ટિન્યુઅસ હશે એટલે કે એક અસતત હોય તો કમ્પોઝિશન પણ અસતત બનશે. જેની જરૂર નથી પણ ખાલી તમે હિન્ટ તરીકે આપી દો કે શું કીધું કે જો બે ફંક્શન સતત આપેલા હોય તો એનું સંયોજન કરવામાં આવે એ પણ શું થવાનું છે? સતત થવાનું છે. ઓકે, પહેલા આપણે બેઝિક ગ્રાફિકલ સમજવાની ટ્રાય કરી, પછી આ એના પોઈન્ટ છે. પછીના પોઈન્ટની વાત કરીએ તો એ પણ IMP નોંધ છે આપણી માટે. પછીના પોઈન્ટ શું કહેવા માંગે છે? ઓકે, પહેલો પોઈન્ટ વિચારે કે કોઈ પણ પોલિનોમિયલ
લાઈક બહુપદી વિધેય હોય, કોઈ પણ બહુપદી ફંક્શન હોય એ હંમેશા બધા પોઈન્ટ આગળ અથવા બધા ઇન્ટરવલ આગળ હંમેશા કેવું હશે, એ ફરજિયાત કેવું હશે, કન્ટિન્યુઅસ જ હશે. કેવું હશે? કન્ટિન્યુઅસ. આપણે એને થોડી અલગ રીતના રજૂઆત કરીએ જેથી તમને થોડું યાદ રહે એ ટાઈપમાં બનાવવાની ટ્રાય કરીએ. ઓકે, ચાલો. કોઈ પણ પોલિનોમિયલ ફંક્શન છે એટલે કે બહુપદી વિધેય આપેલું છે. ઓકે, કોઈ બહુપદી વિધેય હોય એના કોઈ પણ ઇન્ટરવલ કે બધી જગ્યાએ એ હંમેશા કેવું હશે, તમારું કન્ટિન્યુઅસ જ હશે. ખાસ ધ્યાન રાખજો, કેવું હશે? કન્ટિન્યુઅસ જ હશે. કોઈ પણ પોલિનોમિયલ ફોર્મ હશે એ કેવું હશે? કન્ટિન્યુઅસ હશે. બીજું sin x cos x અથવા mod of x એ પણ બધી જ જગ્યાએ બધા પોઈન્ટ આગળ કેવું હશે? કન્ટિન્યુઅસ જ હશે. ખાસ ધ્યાન રાખવાનું, કન્ટિન્યુઅસ ફંક્શન છે. sin x cos x અથવા mod x કેવું હશે? કન્ટિન્યુઅસ ફંક્શન હશે. પછી સપોઝ tan x છે, cot x છે, sec x છે, cosec x એના ડોમેઇનમાં, જેનો ડોમેઇન છે ઇન્ટરવલ આપેલો એના ડોમેઇન ઉપર કેવા છે? કન્ટિન્યુઅસ ફંક્શન. ખાસ ધ્યાન રાખજો, એના ડોમેઇનમાં કેવા છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. અને સપોઝ log x ની વાત થતી હોય તો એનો જે એની રેન્જ આપેલી છે 0 to infinite, શું આપેલું? 0 to infinite ઉપર કેવું હશે? કન્ટિન્યુઅસ ફંક્શન હશે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ કે log છે એ 0 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચેની વાત કરીએ તો કન્ટિન્યુઅસ ફંક્શન છે. પોલિનોમિયલ ફંક્શન છે એવરીવેર એટલે કે બધી જગ્યાએ કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. sin x cos x અને mod x એ પણ બધી જગ્યાએ એવરીવેર કન્ટિન્યુઅસ ફંક્શન છે બધા પોઈન્ટ આગળ. પરંતુ tan cot sec અને cosec ની વાત થતી હોય તો એની જે એના જે ડોમેઇન છે એ ડોમેઇનની અંદર એ કેવા છે? કન્ટિન્યુઅસ છે. અને log x છે જેનો આપણે જેની રેન્જ છે 0 to infinite, કારણ કે લોગમાં માઇનસ તો શક્ય નથી. 0 to infinite ની વાત થતી હોય અને ઓપન ઇન્ટરવલ છે એટલે કે ઇન્ફાઇનાઇટ અને 0 લેવાના નથી, એ બંનેની વચ્ચે લેવાના છે, જે તમને 11th માં ભણી જાય કે ઓપન ઇન્ટરવલ અને ક્લોઝ ઇન્ટરવલ નો મતલબ. ઓકે, તો log x છે 0 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. એટલે કે સતત ગ્રાફ દોરે કે તમે લોગ નો ગ્રાફ બનાવવા જાઓ તો કોઈ પણ પોઈન્ટ આગળ ચાલુ કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ અને એટ અ પોઈન્ટ આગળ એનો ગ્રાફ કેવો છે? કન્ટિન્યુઅસ છે. સાઈન નો ગ્રાફ એ તમને ખબર છે કેવો છે? કન્ટિન્યુઅસ ગ્રાફ છે. સાઈન નો ગ્રાફ તમે બધા ભણી ગયા છો કે સાઈન નો ગ્રાફ કેવો હોય? આ ટાઈપનો કોઈ પણ પોઈન્ટ થી ચાલુ કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ એ પોઈન્ટ આગળ એ કેવો છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. એ જ રીતના cos x અને mod x ની વાત કરો તો કે પોલિનોમિયલ કોઈ પણ ફંક્શન હોય, ધારો કે x² + 2x + 1 એમાં કન્ટિન્યુઅસ પોઈન્ટ મૂકતા જાઓ લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ અને એટ અ પોઈન્ટ તો એ પણ ગ્રાફ કેવો આવશે? સટલ આવશે. જે તમે 10th માં ગ્રાફ જોઈ ગયા છો, પરંતુ આ ટાઈપ સમજવાની નહોતું. ઓકે, log x પણ કન્ટિન્યુઅસ ફંક્શન છે. tan cot sec અને cosec પણ એના ડોમેઇનમાં કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. ઓકે, આ વાત થઈ કન્ટિન્યુટીની. ઓકે, આ મેં તમને બેસિક બધા નોટ કરાવી દો. આ તમારી NCERT બુકમાં પણ તમને જોવા મળશે, પરંતુ આપણે રિવાઇઝ તરીકે આ પોઈન્ટ બધા કવર કરી દીધા જેથી તમને ખ્યાલ આવે કે આમાં શું કરવાનું હતું અને કયા ટાઈપની કન્ટિન્યુટી ચેક કરવાની હતી. ઓકે, હવે આપણે આજ તો કોઈ જીના એક્ઝામ્પલ નહીં લેશું. આજ આપણે બેસિક કન્ટિન્યુટીના એક બે એક્ઝામ્પલ જોઈએ જેથી આપણે ખ્યાલ આવે કે આમાં કઈ રીતના ચેક કરવાનું છે. હું તમને કોઈ એક્સરસાઇઝ નથી ચાલુ કરાવતો, હું તમને એક કે બે એક્ઝામ્પલ સમજાવવાની ટ્રાય કરું જે કન્ટિન્યુટી છે કે નહીં ડિસ્કસ કરવાનું તમારી બાબતે કે છે કે નહીં. ઓકે, છે તો કઈ રીતના છે ખાસ તમે સમજી ગયો તો કાલથી મારો જે નવો લેક્ચર હશે તમારો એ જે કન્ટિન્યુટીના જીમાં જૂના યરના પેપરમાં અથવા કયા ટાઈપના એક્ઝામ્પલ જીમાં અથવા જીમેઇનમાં પૂછાતા હોય એમાં આપણે એ ટાઈપના એક્ઝામ્પલ જોઈશું. ઓકે, તો હવે આપણે આ જાણે એક્ઝામ્પલ જોઈએ. એક બે રકમ મેં તમારી માટે લખેલી છે. ખાસ તો તમારે જે પોઈન્ટ આગળ આપેલું છે એ પોઈન્ટ તમારે સમજવાની ટ્રાય કરવાની છે. ઓકે, જોઈએ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે કન્ટિન્યુટીના. આજે આપણે કોઈ જી ટાઈપના એક્ઝામ્પલ લેવાની જરૂરિયાત નથી. ખાસ આપણે જેટલા પોઈન્ટ મેં તમારી માટે લખ્યા હતા તમને મેં બોર્ડ ઉપર સમજાવી દીધા કે આની વ્યાખ્યા પણ આપી કે a function is a has domain subset of real number let there be a કોઈ પોઈન્ટ લઈ નાખે c, પોઈન્ટ c its domain. એ ડોમેઇન માંથી આપણે કોઈ પોઈન્ટ લઈ નાખ્યો છે કે જે તમારો ડોમેઇન છે સબસેટ ઓફ
રિયલ નંબર છે. ઓકે, અને ડોમેઇનમાંથી જે તમને પ્રદેશ ગણ આપેલો છે એમાંથી તમે કોઈ પોઈન્ટ સી લ્યો છો. ઓકે, કારણ કે સબસેટ કરો છે રિયલ નંબર, એમાંનો કોઈ સી પોઈન્ટ લો અને સી પોઈન્ટ આગળ તમે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ અને એટલે પોઈન્ટની લિમિટ તમે ચેક કરો તો એ જો ઇક્વલ ટુ આવી જાય તો એ કેવું છે, કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો ડોમેઇનમાંથી તમારે લેવાનું છે. ઓકે, ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. discuss the continuity of the function f of x at 1/2 where f of x is equal to 1/2 1 3/2 minus x 0 less than x less than 1/2 x is equal to 1/2 and x 1/2 less than x less than equal to 1. Okay, ચાલો કોઈ સીબીએસઈ બુક નો એક્ઝામ્પલ હશે મે બી. ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ ધ ફંક્શન f of x at 1/2. Okay, at 1/2 where f of x is equal to 1/2 જે કન્ડિશન આપેલી છે 0 less than equal to x less than 1/2 x is equal to 1/2 હોય ત્યારે 1 અને 1/2 less than x less than equal to 1 હોય ત્યારે શું આપેલું 3/2 minus x આપેલું છે. તો આ ડિસ્કસ કરવાનું છે કે આ બાબતે આ કન્ટિન્યુટી છે કે નહીં, ચેક કરવાની છે સતત છે કે નહીં, એટલે 0.1/2. ઓકે, સોલ્યુશન જોઈએ. બહુ સિમ્પલ છે કે આપણે શું ફરજિયાત હતું કે જે પોઈન્ટ આગળ તમારે ચેક કરવાનું હતું તો 1/2 આગળ ચેક કરવાનું, એની લેસ ધેન એની રાઈટ હેન્ડ એની લેફ્ટ હેન્ડ સાઈડ અને એની રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ એટલે કે ઋણ અને ધન એટલે કે માઇનસ બાજુનું અને પ્લસ બાજુનું અને એ પોઈન્ટ તમારે ચેક કરવાનો. તો 1/2 ટેન્સ ટુ કેવા આપે છે -1/2 આપેલા ફંક્શન ઓફ x તો લિમિટ x ટેન્ડિંગ ટુ 1/2 માઇનસ નો મતલબ -1/2 નથી મૂકવાના પરંતુ લેફ્ટ હેન્ડ સાઈડ. તો 1/2 કરતા x નાનો છે. ઓકે, x છે એ 1/2 ની માઇનસ આપેલો છે એટલે કે therefore કે જ્યાં 1/2 હશે એની લેસ ધેન ની વાત છે. તો x ની વેલ્યુ 1/2 કરતા નાની એ કઈ છે, x ની વેલ્યુ 1/2 કરતા નાની એટલે કયો આવશે, x less than equal to 1/2 છે એટલે શું આવશે 1/2 આવશે આન્સર 1/2 એટલે શું આન્સર 1/2. ઓકે, ચાલો લિમિટ x ટેન્ડિંગ ટુ 1/2 પ્લસ ફંક્શન x ની વેલ્યુ 1/2 કરતા હાયર વેલ્યુ એટલે કે 1/2 કરતા કેવી છે, હાયર વેલ્યુ એટલે કે આ બાજુની x ની વેલ્યુ ગ્રેટર ધેન શું આપેલી છે 1/2 એટલે x ની વેલ્યુ 1/2 કરતા અહીં શું કહેવાય 1/2 કરતા હાયર વેલ્યુ x કહેવાય. તો ઈ શું આપે છે તમને લિમિટ x ટેન્ડિંગ ટુ 1/2 પ્લસ 3/2 minus x એટલે કે કિંમત મૂકે 3/2 minus 1/2 તો આન્સર શું આવશે 1 એટલે કે આ બંને કોપી આન્સર આવતા નથી. તો પણ તમારે ચેક કરવું હોય કે 1/2 આગળ શું આવશે તો 1/2 આગળ શું આવશે 1. રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ અને એટલે પોઈન્ટ આગળ કોમન આવ્યું પરંતુ લેફ્ટ હેન્ડ સાઈડ કોમન આવતું નથી એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ. એટલે આની ઉપરથી આપણે કહી શકીએ કે આ જે ગિવન ફંક્શન છે ઈ x બરાબર 1/2 આગળ કન્ટિન્યુઅસ નથી. ઓકે, does not continuous અથવા કેવું છે this continuous function છે. ઓકે, at a point x is equal to 1/2 એટલે આપણે એમ કહી શકીએ કે x બરાબર 1/2 આગળ એ અસતત છે. તો x બરાબર 1/2 આગળ આપેલ વિધેય સતત નથી. ઓકે, અથવા અસતત છે એમ લખો તો પણ ચાલે અથવા સતત નથી એવું પણ લખી શકાય. તો આ રીતના તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ નો યુઝ કરીને તમારે અને એટ અ પોઈન્ટ નો યુઝ કરીને તમારે નક્કી કરવાનું હોય છે કે ગિવન ફંક્શન ની કન્ટિન્યુઅસ આપેલું છે કે નહીં. જો તમે આનો ગ્રાફ પ્લોટ કરવા જાઓ ને x બરાબર 1/2 આ ગિવન ફંક્શન તો ગ્રાફ તમારો કન્ટિન્યુઅસ નો આવે એટલે કે એક ચોક કે તમારે પેન ઉપાડ્યા વગર તમે ગ્રાફ ડ્રો ન કરી શકો એટલે એક સતત ફંક્શન નથી. ઓકે, અને અહીં વાત કરો જો અહીં આપણે વાત કરીએ કે x ની વેલ્યુ એ લેસ ધેન ઇક્વલ ટુ 0 જો ખાસ ધ્યાન રાખજો કે x ની વેલ્યુ 1/2 કરતા કેવી છે અહીં કેવી છે x ની વેલ્યુ 1/2 કરતા
નાની, એટલે કે 1/2 0.5 અહીંયા આવશે 1/2, અને x ની વેલ્યુ 0 અને 0 કરતા નાનાની વાત કરે ત્યારે પણ એ શું આપે છે આન્સર 1/2 આપે છે. ઓકે 1/2 આપે છે. x ની વેલ્યુ 1 કરતા મોટાની વાત કરે, 1 કરતા મોટા એટલે કે હાયર વેલ્યુ x ની વેલ્યુ, જો ખાસ x ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 1 ત્યારે પણ એ હું વેલ્યુ આપે છે, અહીં 1 મૂકો તો 3/2 -1 એટલે 1/2 આપે છે. એટલે કે લેસ ધેન ઇક્વલ ટુ 0 અને લેસ ધેન ઇક્વલ ટુ 1 આગળ એની વેલ્યુ એક્ઝિસ્ટ થાય છે, એટલે કે સતત આપે છે, પરંતુ એટ પોઈન્ટ જે તમારો x બરાબર 1/2 છે ત્યાં એ એક્ઝિસ્ટ થતું નથી, એટલે ત્યારે શું આપે છે 1 આપે છે, એટલે કે કોમન આન્સર નથી આપણો, એટલે કે ન્યાય કેવો છે ડિસકન્ટિન્યુ છે. અને આપણને કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું કીધું છે 1/2, તમને 1 કે 0 આગળ ચેક કરવાનું નથી કીધું, કયા પોઈન્ટ આગળ કીધું છે 1/2, તો 1/2 આગળ આપણે ડિસ્કસ કર્યું તો જેમ લેસ ધેન લિમિટ 1/2 આવી હતી, જે અહીંયા 1/2 લેસ ધેન ની વાત કરી એટલે કે માઇનસ ની વાત આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરી અને રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરી તો 1 આપ્યું, એટલે કે બંને ઇક્વલ આન્સર આપતો નથી, એટલે આપણે કહી શકીએ કે આપેલ ફંક્શનની કન્ટિન્યુઅસ ફંક્શન નથી. ઓકે, આ રીતના તમે ચેક કરી શકો કે ગિવન ફંક્શનની કન્ટિન્યુઅસ છે કે નહીં અને કન્ટિન્યુટી શું છે. ઓકે, આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો. કાલ હું હજી એક મોડ વાળો એક્ઝામ્પલ, જે માનક વાળો એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમને સમજાવવાની ટ્રાય કરીશ, અને પછી આપણે કાલથી જ આપણે જૂના યરના પેપર ચાલુ કરી દઈશું, પરંતુ એક એક્ઝામ્પલ છે મોડ વાળો, એ આપણે કાલ જોશું. ખાસ તમને આજનો લેક્ચર એક વાર ફરી વખત જોઈ લેજો અને ખાસ સમજવાનો ટ્રાય કરજો કે ગ્રાફ એક તમે સતત નથી ડ્રો કરી શકતા, કન્ટિન્યુ ડ્રો નથી કરી શકતા, ત્યારે એ ડિસકન્ટિન્યુ કહેવાય છે, અને સતત ડ્રો કરી તો કન્ટિન્યુઅસ કહેવાય છે. તો એની માટે લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ અને પોઈન્ટ આગળ ત્રણ આગળ સમજવાની આપણે ટ્રાય કરી, કારણ કે આપણે પેલો એક એક્ઝામ્પલ લીધો એ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ઇક્વલ ટુ નહોતા આવતા, અને ઇક્વલ ટુ આવ્યા પછીનો એક્ઝામ્પલમાં તો એ પોઈન્ટ નહોતો આવતો, એટલે ફરજિયાત તમારે લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ અને ઇક્વલ ટુ એ પોઈન્ટ હોવો જોઈએ. ઓકે, તો ત્રણ વસ્તુ ઇક્વલ ટુ હોય તો એ ગિવન ફંક્શન કેવું છે કન્ટિન્યુઅસ કહી શકાય. ઓકે, એટલે આજનો ટોપિક આપણો કન્ટિન્યુટી એટલે કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન હતો. ખાસ રિફર કરી લેજો ફરી વખત, અને કાલથી જ આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો જે તમે એનસીઈઆરટી બુક તમે સોલ્વ કરી હોય તો આનાથી પણ સારા એવા એક્ઝામ્પલ અને આનાથી પણ હાર્ડ એક્ઝામ્પલ છે તમે જોઈ લેજો ફરી વખત, એટલે ખબર પડી જાય, કારણ કે કન્ટિન્યુટી માટે લિમિટ્સ તમારે ફરજિયાત આવડવું જોઈએ. કાલથી હું તમને એક એક્ઝામ્પલ કરાવીશ જે મોડ ઉપર છે ડિપેન્ડ, અને પછી આપણે કાલ નવા એક્ઝામ્પલ છે જીમાં જૂના યરમાં કન્ટિન્યુટીના કયા ટાઈપના પૂછાય છે એ આપણે જોઈશું, અને પછીના ટોપિકમાં આપણે ડિફરન્શિએબિલિટી સમજવાની ટ્રાય કરશું, અને પછી એના એક્ઝામ્પલ, અને પછી ડાયરેક્ટ ડિફરન્શિએશનના એક્ઝામ્પલ આપણે જોશું. મે બી આપણે આની ઉપર વધારે લેક્ચર બને એવી ટ્રાય કરશું, કારણ કે આ ટોપિક મોસ્ટ આઈએમપી છે તમારા જી માટે. ઓકે, ચાલો તો હવે કાલ જોશું. થેન્ક યુ.